સ્વામિનારાયણ નમો નમઃ. સ્વામિનારાયણ पहला तोल अदल कर पीड़े में, पहला तोल अदल कर पीड़े में, कौन अहंता धारी या को काढ़ साफ कर अंतर, या को काढ़ साफ कर अंतर, भर ले माल हजारी, तू साचो वेपारी मनवा, तू साचो वेपारी. ऐसा वणज न कीजे मनवा, हो ऐसा वणज न कीजे मनवा, जासे होत खुवारी साहिब आगड़ अदल चुकत है, साहिब आगड़ अदल चुकत है. रंग राव एक बारी, तू साचो वेपारी मनवा, तू साचो वेपारी. अब की खेप पार जो उतरे, अब की खेप पार जो उतरे, तो होत नफाती बारी, तो होत नफाती बारी. ब्रह्मानंद अचल रही आवे, ब्रह्मानंद अचल रही आवे, सदगुरु से साहुकारी, साहुकारी साहुकारी, तू साचो वेपारी मनवा, तू साचो वेपारी वेपारी वेपारी. સહજાનંદ સ્વામી મહારાજની જય. અગાઉની કથામાં આપણે આ કીર્તનની
આગલી પંક્તિઓને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામીએ મનને વેપારીની ઉપમા આપી. મનવા તું સાચો વેપારી, લે લે લાભ અપારી, મનવા તું સાચો વેપારી. બાર બાર ના મિલે યા મોસમ, કર લે વણજ વિચારી. ત્રિવિધ કર્મ લેકે તન હટિયા, સબ આયે નર નારી. એકો લાભ લિયા બહુ તેરા, એકો પૂજી હારી. તો આ પંક્તિઓને અગાઉ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. તો આજના બાકીના પદની અંદર બ્રહ્માનંદ સ્વામી વેપારના ક્ષેત્રના બધા ઉદાહરણો લાવે છે. વેપારમાં વજન કાંટો હોય છે, વેપારમાં તોલ કરવાનો હોય છે, બે બાજુ ત્રાજવા હોય, એ બંને ત્રાજવામાં એક ત્રાજવામાં વસ્તુ હોય જેને તોલવાની છે અને બીજા ત્રાજવામાં વજન હોય જેનાથી જે તે પદાર્થને તોલવાનો હોય છે. અને બે ત્રાજવાની સાંકળને કાં તો દોરીને જોડતી વચ્ચે મજબૂત દાંડી હોય છે, તેના મધ્યમાં એક કાંટો હોય છે. એ કાંટો વચ્ચે સ્થિર થાય એટલે એ તોલ બરાબર થયો એમ કહેવાય. કોર્ટમાં પણ ત્રાજવાનું પ્રતીક હોય છે. ન્યાયાધીશ તટસ્થ હોવા જોઈએ, એટલે કે એનું લક્ષ્ય વચ્ચેના કાંટા પર હોવું જોઈએ, નહીં વજન બાજુ કે નહીં પદાર્થ બાજુ. અહીંયા સ્વામી કહે છે, પહેલા તોલ અદલ કર પિંડ મેં, કોણ અહંતા ધારી. પિંડ એટલે શરીર. તો અહીંયા તોલ શબ્દ આત્મવિચારના સંદર્ભમાં લખાયેલો છે. અદલ એટલે તટસ્થ, સાક્ષી ભાવે અનુભવ કરેલ વસ્તુ, જેમાં એકદમ સત્યને જ અવકાશ હોય છે, કોઈ ભેળસેળની વાત ન હોય. એટલે પહેલા તોલ અદલ કર પિંડ મેં, તારા શરીરમાં એટલે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, આ બે શરીરમાં શું શું ચાલે છે તેનું પૃથક્કરણ કર. તારી આંખોમાં, કાનમાં તથા અન્ય ઇન્દ્રિયોમાં શેના વેગ ચાલે છે, તેમજ તારા મનમાં શું મનન થાય છે, શેના ફિરકા ચાલે છે, બુદ્ધિમાં શેના નિશ્ચય ચાલે છે, ચિત્તમાં શું શું ચિંતવન થાય છે, અને તારા અહંકારમાં રજોગુણ, સત્વગુણ કે તમોગુણ, કોના અહંકાર ચાલે છે? જગતના અહંકાર ચાલે છે કે ભગવાનના અહંકાર ચાલે છે? તો આ એક પ્રક્રિયા જે શરીરમાં ચાલી રહી છે તેનું માત્ર ને માત્ર અવલોકન કરવાની વાત સ્વામી બતાવે છે. એમાં અત્યારમાં જે વિજ્ઞાન ડેવલપ થયું છે એમાં વિપશ્યનાનો મોટો સિદ્ધાંત સમાયેલો છે. કેટલી સરળ રીતે સાદી ભાષામાં સૌને ગળે ઉતરી જાય એવા ઉદાહરણથી સ્વામી સહજ સમજ આપે છે કે પહેલા તોલ અદલ કર પિંડ મેં, કોણ અહંતા ધારી. પહેલાં રોગનું નિદાન તો થવું જોઈએ, પછી એની દવા કરી શકાય. પણ રોગ જ ન પકડાય અને દવાઓ લીધે રાખે તો એ દર્દી ક્યારેય સુખ શાંતિને પ્રાપ્ત કરી શકે નહીં. માટે આપણા અંતઃકરણમાં કયા અહમ મમત્વના બંધનો જીવને પરેશાન કરે છે તેને શોધવાની વાત બ્રહ્માનંદ સ્વામી સમજાવે છે. સ્વામી આગળ કહે છે, યાકુ કાઢ સાફ કર અંતર, ભરલે માલ હજારી. જેમ વેપારના ક્ષેત્રમાં જુદી જુદી કંપનીઓનો માલ ખરીદીને ભરી દીધો હોય, પછી અમુક કંપનીનો માલ વધારે સ્ટોક થઈ ગયો હોય જે ગ્રાહકમાં ચાલતો ન હોય, તો
એ ના કામની જગ્યા જ રોકે તો એ માલને ઓછો નફો કરીને અથવા ભાવ ટુ ભાવ અથવા થોડી ખોટ ખાઈને પણ વેચી દે, જેથી જગ્યા ખાલી થાય અને એ જગ્યામાં જે માલ બજારમાં વેચાતો હોય, જે માલ ખરીદીને લોકો પૈસા આપી જતા હોય એવો માલ મૂકે તો એનો કંઈક નફો જોવા મળે. આવી જ કંઈક વાત બ્રહ્માનંદ સ્વામી અધ્યાત્મ જગતમાં સમજાવે છે. આપણા અનંત જન્મના કર્મના હિસાબ કેરી ફોરવર્ડ થતાં થતાં આ માણસ દેહમાં આવ્યા. આ મનુષ્ય દેહમાં એવા ઘણા સંસ્કારો પડ્યા છે જે કલ્યાણના માર્ગમાં કામ લાગે તેવા નથી. માટે એ સંસ્કારો, ક્રિયાઓ, આચરણને સુધારીને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી, વચનામૃત અને નંદ સંતોના વચનના સારરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસના, સેવા, નિષ્ઠા એના જેવા ગુણો આપણા અંતઃકરણમાં સ્થિર કરવા જોઈએ, જેથી જે પહેલાંની વિચારધારા, સંસ્કાર કે જે કલ્યાણના માર્ગમાં આવવાના નથી એમાં શ્રદ્ધા રાખવાનો કોઈ ફાયદો નથી. પરંતુ આ ભગવાનના કલ્યાણકારી વચનને આત્મામાં ધારવાથી આપણો દેહ અને મન કલ્યાણકારી ક્રિયામાં જોડાય અને પરિણામે તે ભક્તિ અને ઉપાસનામાં ખૂબ જ કામ લાગે. ભરલે માલ હજારી, અનેક પ્રકારે સ્વામિનારાયણ ભગવાન રાજી થાય એવી ક્રિયામાં મદદરૂપ થતા ગાઢ સંકલ્પ વધારતા જઈએ એટલે જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ અને ભક્તિ માર્ગ બહુ જ સરળ બની જાય. એ જે નવા કલ્યાણકારી ગુણ અંતઃકરણમાં પ્રવેશ્યા એના કારણે અંતઃકરણ શુદ્ધ અને નિર્ગુણ બને અને એવા અંતઃકરણમાં સ્વામિનારાયણ ભગવાનનો નિવાસ થાય એટલે એ આત્મામાં પ્રકાશ થાય અને એ આત્મા અતિશય સુખીઓ થઈ જાય. સ્વામી આગળ બહુ જ માર્મિક ટકોર કરતા લખે છે, એસા વણજ ન કીજે મનવા, જાતે હોત ખુવારી. હે મન, તું એવો વેપાર ના કરીશ કે જેનાથી ખુવારી થાય. કોઈ પેઢીમાં કોઈ એવો વેપાર કરે કે જેનાથી ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સની નોટિસો આવે અથવા તો બહુ મોટી ખોટ આવે, તો એવા વેપારને જે માલિક હોય તે અટકાવે છે અથવા તો એ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તે એ માલિકને ચેતવે છે. તેમ નંદ સંતો આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ આપણા સીએ છે. સંતો આપણને ચેતવે છે કે હે જીવ, તારા મનને સ્વામિનારાયણ મંત્રમાં જોડ, એમની મૂર્તિમાં જોડ. જો વ્યસન, વિકાર, ફેલ ફતુરમાં જોડીશ તો બધી રીતે બરબાદ થઈ જઈશ. આ એક સત્સંગ સામે કુસંગની વાત થઈ. પરંતુ સત્સંગમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે જે સત્સંગનો વ્યાપાર થાય છે એમાં ઘણી ભૂલો થાય છે. સત્સંગનો વેપાર એટલે સત્સંગ સંબંધી ક્રિયાઓ. ઘણા ધંધો કરે, એનું ટર્નઓવર બહુ મોટું હોય, પરંતુ પ્રોફિટ રેશિયો, નફો, એનું જે ધોરણ એકદમ ઓછું હોય અને કહે કે ખર્ચા નીકળે. આવા ધંધાનો કોઈ મતલબ નથી હોતો. આમ ટર્નઓવરનો જ સત્સંગ રહી જાય છે. સત્સંગમાં મોટા મોટા મંદિરોમાં થાળ નંદાવે, 2000 રૂપિયાનો થાળ હોય અને 10-15 જણ સાથે જમવા લઈ જાય. હવે હિસાબ માંડો, એનો હિસાબ ક્યાં બેસે? ટર્નઓવર પણ નહીં, સીધો લોસનો ધંધો. તેમજ જીવની અવળાઈ છે તે મુક્તાનંદ સ્વામી બતાવે છે કે
ज्यों कीरी शुभ महल में, ज्यों कीड़ी शुभ महल में, छिद्र ही खोजत जाय, मुक्त कहे परदोष को, खोजत खल न अघाय। જેમ કીડી હોય તે આખા મહેલમાં ઘણી બધી સુંદર સુંદર વસ્તુઓ હોય, એમાં સોના ચાંદીની કિંમતી વસ્તુઓ હોય, એ કીડીને ન દેખાય અને એ તરફ એનું લક્ષ્ય પણ ન હોય. એનું લક્ષ્ય તો છિદ્ર ક્યાં છે, આખા મહેલમાં કાણું ક્યાં છે, એ તરફ હોય છે. એમ ઘણા સત્સંગી હોય, પરંતુ કોઈ કુસંગના યોગથી કોઈ ખોટી વસ્તુ એની બુદ્ધિમાં ઘર કરી ગઈ હોય, પછી એ સત્સંગમાં પણ સારા સંસ્કાર, સારા ગુણોએ યુક્ત એવા સંત હરિભક્તો હોય, તેમની સારી બાજુ પર લક્ષ્ય ન આપે અને ખોટી વસ્તુઓની ગાંઠ મારીને ઘેર પાછો આવે. જે મંદિરમાંથી દર્શનનું સુખ, સ્મરણનું સુખ લઈને પાછા આવવાનું હોય, તેના બદલે કીડી જેવી વૃત્તિવાળા ભક્ત હોય, તે અજંપો અવગુણ લઈને ઘેર પાછા ફરે, જેનાથી એને કાંઈ પ્રાપ્તિ થતી નથી. આવા જીવ સત્સંગમાં પ્રગતિ કરી શકતા નથી. માટે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 6 વચનામૃતમાં બહુ સરસ વાત સમજાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને, ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટકને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. તો બ્રહ્માનંદ સ્વામીએ જે વાત કરી કે એસા વણજ ન કીજે મનવા, જાસે હોત ખુવારી, એની વાત આ વચનામૃતમાં ફીટ થાય છે. જેને વિવેક હોય એ પોતામાં અવગુણ જોવે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે, અને ભગવાન અને ભગવાનના સાધુ એ પોતાના હિતને માટે કંઈક કઠણ વચન કે તિરસ્કાર કરે, દુઃખ લાગણે એવી વાત કરે તો પણ એને હિતકારી માને. આવો જે હોય એ સત્સંગમાં દિવસે દિવસે વૃદ્ધિ આવે. તો પોતાના વિશે જે ગુણનું માન, એમ તો ગુણ તો બહુ ઓછા હોય છતાં પણ એક અહંકારની એક પ્રક્રિયા આપણા જીવમાં ફીટ થયેલી હોય છે, એને લઈને આપણે ફરતા હોઈએ છીએ. એટલે સત્સંગમાં જ્યારે જઈએ ત્યારે હંમેશા બીજાનો ગુણ લેવાનો અને આપણામાં જ કંઈક અવગુણ છે એવી બુદ્ધિને દ્રઢ કરીને જ્યારે આપણે સત્સંગમાં ક્રિયા કરીએ, ભજન કરીએ, સ્મરણ કરીએ, સેવા કરીએ, સમયા ઉત્સવમાં જઈએ, તો જે આપણામાં અવગુણ છે એને ટાર્ગેટ કરીએ તો જ આપણાથી સત્સંગમાં પ્રગતિ થાય છે. નહીં તો એ સત્સંગ કર્યો ખરો પણ એ આપણને ખુવારી તરફ લઈ જાય, એ અભાવ આવે. માટે સત્સંગની અંદર ખાસ ધ્યાન રાખવું. કેમ કે જેમ
સામાન્ય વાયર હોય એને અડીએ તો વાંધો નહીં, પરંતુ જે વાયરમાંથી કરંટ જતો હોય એને જો અડીએ તો એ આપણા રામ રમાડી દે. તો સત્સંગમાં કોઈનો અભાવ આવે એવું આપણાથી ચિંતવન ના થાય, એવી આપણાથી ક્રિયા ના થાય, એવું એક અંદરથી જાણપણું રાખવાનું. તો એવી રીતનો જે સત્સંગ, એ સત્સંગ સેફ સત્સંગ છે. માટે સ્વામી કહે છે, એસા વણજ ન કીજે મનવા, જાતે હોત ખુવારી, સાહિબ આગળ અદલ ચુકત હૈ, રંક રાવ એક બારી. અહીંયા સાહિબ કહેતા સ્વામિનારાયણ ભગવાન. માટે સત્સંગમાં કોઈ એવી ક્રિયા કે કોઈ એવો વિચાર ન કરવો કે જેનાથી શ્રીજી મહારાજ અને તેમના એકાંતિક સંત હરિભક્ત કુરાજી થાય અને એમનો દ્રોહ થાય. એમનો જો દ્રોહ થાય, અભાવ આવે, તો એ ખુવારીનો ધંધો છે. કારણ સાહિબ આગળ અદલ ચુકત હૈ, રંક રાવ એક બારી. ભગવાન સ્વામિનારાયણના ન્યાયતંત્રમાં રંક હોય કે રાજા હોય, અર્થાત અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, ઓછી શ્રદ્ધાવાળો હોય કે અતિ શ્રદ્ધાવાળો હોય, પણ જે પોતાને વિશે ગુણવાનપણાનું માન રાખીને સત્સંગ કરે તો એનો સત્સંગ વધારે નભી શકતો નથી. એ સત્સંગમાં દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. અને સત્સંગમાં એવા ઘણા દાખલા બનેલા પણ છે. સત્સંગમાં અવગુણ લેનાર રઘુનાથ દાસ, હરબાઈ, વાલબાઈ, જે રામાનંદ સ્વામીના વખતના મજબૂત આશ્રિતો હતા, તથા નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા સંતો જેમણે આ સત્સંગમાં અભાવ લીધો, એમને શ્રીજી મહારાજે સત્સંગ બહાર કાઢ્યા છે. તો આપણાથી કોઈનો દ્રોહ ન થઈ જાય, કોઈનો અવગુણ ન લેવાઈ જાય, એની સાવધાની રાખીને ભજન, ભક્તિ, સત્સંગ કરવા, જેથી શ્રીજી મહારાજના હૃદયમાંથી આપણું સ્થાન જતું ના રહે અને એમની કૃપા આપણા ઉપર સદા રહે, એવો સત્સંગરૂપી વેપાર કરવો, જેથી કોઈ ખુવારી ના થાય. સ્વામી પદના અંતમાં કહે છે કે અબ કી ખેપ પાર જો ઉતરે, તો હોત નફા અતિ ભારી, બ્રહ્માનંદ અચલ રહી આવે, સદગુરુ સે સાહુકારી. ખેપ એટલે વહાણનો ફેરો. વહાણ કહેતા આપણું મનુષ્ય શરીર, ખેપ એટલે આ મનુષ્યનો જન્મ, જેમાં આપણને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો અને આપણે આપણો દેહ, અંતઃકરણ અને જીવને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં જોડવારૂપ વેપારમાં જોડ્યા. તો જેમ પહેલાં બધા વેપારીઓ દરિયા પાર જતા, એ વહાણવટું કરતા, તો દેશાવર જઈને સારો સારો માલ લઈ આવે, પરંતુ દરિયામાં જો તોફાન ન આવે તો જ એ માલ હેમખેમ ઘેર પહોંચે. માટે એ વેપારી વહાણમાં બેઠો બેઠો ચિંતવન એ જ કરે કે જો રસ્તામાં કોઈ તોફાન, અકસ્માત ન નડે અને હેમખેમ વહાણ પહોંચી જાય તો આ વખતે ઘણો નફો થશે, આવી એક ગણતરી રહે છે. તેમ જે જીવ સત્સંગમાં વેપાર ખેડે છે, એની સમજણ, નિષ્ઠા, નિશ્ચય, મહિમાને શ્રીજી મહારાજ અને નંદ સંતોના વચનોથી દ્રઢ કરતો રહે ને કોઈ રીતે શ્રીજી મહારાજના સંત હરિભક્ત તેમના મૂળ સ્થાનનો ક્યારેય અભાવ ન આવવા દે. આવી રીતની જે ભક્તિ કરે એવા ભક્તની ખેપ પાર ઉતરે છે. કહેતા આ દેહે કરીને જે મહિમાથી, નિષ્ઠાથી ભજન, ઉપાસના કરતો કરતો જીવન પસાર કરે, એવા ભક્તને ભારે નફો થાય છે. એ નફો કહેતા એને શ્રીજી મહારાજના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે અને એ ભક્ત જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થાય છે. અને સ્વામી કહે છે કે બ્રહ્માનંદ અચલ રહી આવે,
સદગુરુ છે સાવકારી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જેમ પેલો શેઠિયો વહાણવટું કરે અને એમાં એ સફળ થાય, પછી એ અઢળક પૈસા કમાય છે અને એ સાવકાર બની જાય, પછી એ સાવકાર જેને જેને હુંડી લખી આપે એ હુંડી એની ક્યારેય પાછી ના ફરે, એ અચલ રહે છે. તેમ સ્વામિનારાયણ ભગવાનના અનંત મુક્તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ અનેક મુક્તોએ એમના ગ્રંથોમાં, કીર્તનોમાં જે જે વચનો કહ્યા, એ વચનોને જે જે જીવ આશર્યા તે જીવ પરમ પદને પામી ગયા. કેમ કે એ સાવકારના લખેલા વચનો હતા. એ સાવકારોને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ હતો, એમના વચન અને એમની મૂર્તિનો એમને યોગ હતો. તો નિષ્કુળાનંદ સ્વામીની પણ સાવકારી જુઓ. એમને ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખ્યું છે આ ભક્ત ચિંતામણી નામ, જે જે ચિંતવે તે થાય કામ. છે આ ભક્ત ચિંતામણી નામ, જે જે ચિંતવે તે થાય કામ. હે તે ગાય સુણે જે આ ગ્રંથ, તેનો પ્રભુ પૂરે મનોરથ. આવ્યા કષ્ટમાં કથા કરાવે, આવ્યા કષ્ટમાં કથા કરાવે. થાય સુખ દુઃખ નવે નેડે, થાય સુખ દુઃખ નેડે નાવે. જો સ્વામીએ વાત કરી કે આ ભક્ત ચિંતામણી ગ્રંથ જે મેં લખ્યો, એના ચરણે ચરણે સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો, ગુણો, ઐશ્વર્યો અને પરચાનું ચિંતવન થાય એવો આ ગ્રંથ છે. એને જે હેતથી ગાશે, સોડશે, તેનો સ્વામિનારાયણ ભગવાન મનોરથ પૂરો કરશે. અને જો કોઈ કષ્ટ આવે એમાં જો આ ભક્ત ચિંતામણીની કથા કોઈ કરાવે, એનો પાઠ કરે, તો એને સુખ થાય અને એની પાછળ દુઃખ આવશે નહીં. આવું એક ખાતરીવાળું વચન નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. કેમ કે એ સાવકાર હતા. આનંદ સંતોની સાવકારી હતી, જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એમની અજોડ નિષ્ઠા, પ્રેમ લક્ષણા ભક્તિ અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાના કારણે એમને પ્રાપ્ત થઈ હતી. આ સાવકારીનું ઐશ્વર્ય નંદ સંતોને જ પ્રાપ્ત થયું હતું. એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના યોગથી એમણે પ્રાપ્ત કર્યું હતું. તો આજે પણ આ સાવકારો જે નંદ સંતો થઈ ગયા, એમના વચનો સત્ય થાય છે. એટલે કહે છે સ્વામી કે બ્રહ્માનંદ અચલ રહી આવે, સદગુરુ સે સાવકારી. તો આ પદમાં બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ જ ગહન વાત સમજાવી છે, જેમાં વેપારના ક્ષેત્રની બધી વાતોને અધ્યાત્મ સાથે સાંકળીને મનને વેપારી બનાવ્યો, અને એ વેપારી થઈને છેલ્લે સાવકારી પ્રાપ્ત કરાવનાર પણ મન જ છે. એ વાત બહુ જ બુદ્ધિપૂર્વક સ્વામીએ સમજાવી છે, જે દરેક આશ્રિત સત્સંગી માત્રએ જીવનમાં અનુસરવા જેવી અલૌકિક અદ્ભુત વાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.